નર્મદાના તિલકવાડા નગરમાં વાગણ દેવીના મંદિર ખાતે આદિવાસી સમાજ દ્વારા દિવાસાના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ માટે દિવાસાનો તહેવાર આ મુખ્ય ગણાય છે અને તેની ગુજરાતભરમાં અલગ રીતિ રિવાજો મુજબ ઉજવણી કરવામાં આવે છે। તિલકવાડામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના બાળકોએ વાઘ સિંહ બનીને સુંદર વેશભૂષામાં સજ્જ થઈને મંદિર ફરતે ફેરા ફર્યા હતા, જે તેમની જૂની પરંપરાનું પ્રતીક છે। આ અનોખી રીતે દિવાસાના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। આ સાથે જ મંદિરમાં ખીર અને બાજરીના રોટલાની પ્રસાદી ચડાવીને પોતાની જૂની પરંપરાને જાળવી રાખી હતી, તેમજ ભારે ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસીઓનો જે મુખ્ય તહેવાર કહેવાય જે દિવાસો, એની અમે છોકરાઓ દ્વારા વાઘણ દેવી જે તિલકવાડામાં એક પુરાનું મંદિર છે અમારા આદિવાસીનું, ત્યાં આગળ અમે એની ઉજવણી કરીએ છીએ। એમાં અમે વાઘ બનાવે છે, પછી જે છોકરાઓ વેશભૂષા ધારણ કરીને પછી પ્રસાદી લઈને અમે આદિવાસી પરંપરાગત અમે ઉજવણી કરીએ છીએ અને સંસ્કૃતિ અમે જાળવવાનો પ્રયત્ન। દિવાસાનો તહેવાર એટલે આદિવાસી માટે મહત્ત્વનો તહેવાર। દિવાસાના દિવસે તિલકવાડા ગામની અંદર વાઘણ દેવીનું મંદિર છે। આ મંદિરે આદિવાસી બાળકો તેમજ તમામ કોમના બાળકો ભેગા થઈને ગામમાંથી ચોખા, દૂધ આ બધું ઉઘરાવે છે અને પછી સાંજના સમયે વાઘણ દેવીના મંદિરે આવીને એ ખીર બનાવે છે અને બાજરીના રોટલા। આ મંદિરનું એટલું મહત્ત્વ છે આદિવાસી માટે કે દિવાસો એ તહેવારોનો રાજા કહેવાય અને પરંપરા મુજબ આદિવાસી લોકો દિવાસાની ઉજવણી કરતા હોય છે અને વાઘણ દેવીના મંદિરે આવીને એ ખીર ધરાવે છે। ત્યાર પછી નાના નાના બાળકોને જે વાઘનદેવ, ધામનદેવ, રાની કાજલ આમ કરીને 5 લોકોને બનાવવામાં આવે છે, વાઘ પણ બનાવવામાં આવે છે અને એ લોકો ખીર લઈને જંગલમાં જઈ અને એ પ્રસાદી ખાય છે। અમારા આદિવાસી લોકોમાં એવી એક પરંપરા છે કે જ્યારે વરસાદ નથી પડતો ત્યારે પણ અમે આ જગ્યા પર આવીને બાધા રાખીએ છીએ અને બેસીએ છીએ તો સાડા 3 દિવસની અંદર વરસાદ પડે છે એવી લોકવાયકા અને લોકોએ જોયેલું છે કે વરસાદ આવે છે એવું અમે અનુભવ્યું પણ છે। માટે અમે આદિવાસી લોકો આ દિવાસાના દિવસે વાઘણ દેવની અચૂક પૂજા કરીએ છીએ અને દિવાસાની ધૂમધામથી ઉજવણી કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી।